પાકિસ્તાનને સમર્થન કરનાર તુર્કી પ્રત્યે ભારતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તુર્કીના સફરજનનું ઇમ્પોર્ટ બંધ કરવાની માંગ ઉઠી છે। આ વચ્ચે જ નવસારીમાં ઇમ્પોર્ટેડ ફ્રૂટના વેપારીઓએ તુર્કીના 13 મણ સફરજનનો નાશ કર્યો। આતંકવાદીઓને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન સામે યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં तुर्की અને અઝરબૈજાન સહિતના દેશોએ પાકિસ્તાનને શસ્ત્રો મોકલ્યા હતા। પાકિસ્તાનને મદદ કરનાર તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસો રદ કરાયા બાદ હવે ભારતીયો તેમના માલ સામાનનો પણ વિરોધ કરી રહ્યા છે। વેપારીઓએ શુક્રવારે તુર્કીથી નવસારી એપીએમસીમાં આવેલા 13 મણ સફરજનનો નાશ કર્યો। ભારતમાં હિમાચલ કાશ્મીરના સફરજન કરતા તુર્કી સહિતના દેશોથી આયાત કરેલા સફરજનના ભાવમાં સસ્તાની સાથે મીઠા અને લાંબા સમય સુધી સારા રહેતા હોવાથી તેની માંગ વધુ રહે છે। દેશમાં ઓગસ્ટથી જાન્યુઆરી સુધી ફ્રેશ સફરજનની આવક રહે છે। ત્યારબાદ તુર્કી, ઈરાન અને આફ્રિકામાંથી ફ્રેશ માલનો જથ્થો ભારતમાં લાવવામાં આવે છે। નોંધનીય છે કે તુર્કીની કંપનીનો એરપોર્ટ પર સેલેબી એવિએશનનો કોન્ટ્રાક્ટ પણ ભારતે રદ કરી નાખ્યો છે।